વડોદરા શહેરના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન્સ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હોક એમકે વિમાનો સાથે વડોદરામાં આવતીકાલે હવાઈ એક્રોબેટ નિદર્શન યોજાશે। આ ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાયલટો છે જે પ્રદર્શન બતાવશે। દરજીપુરા પાંજરાપોળ ગ્રાઉન્ડ, એપીએમસી માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલટાંગા ટેક્સ પાસેથી જ પણ લોકો આ શો જોઈ શકશે। વર્ષ 1996માં એસકેટી ટીમની સ્થાપના કરવામાં આવી હતી। આ ટીમ એશિયામાં એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ પણ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે। આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપુર, યુએઈ જેવા દેશોમાં 700 કરતાં પણ વધુ પરફોર્મન્સ આપ્યા છે। આ ટીમ તેના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા માર્ગદર્શિત છે, જેનો અર્થ એ છે કે હંમેશા શ્રેષ્ઠ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે। સૂર્યકિરણ ટીમમાં 9 હોક એમકે 132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાયસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે। ગ્રુપ કેપ્ટન અજય દશરથી અને ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વની હેઠળની ટીમમાં 14 પાયલટ છે। આ પાયલટ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવવા માટે સઘન તાલીમ મેળવે છે અને તેમનું કૌશલ્ય અને દોષરહિત સંકલન નજીકના પરફોર્મન્સ ફ્લાઇંગના પાયો તૈયાર પણ કરે છે। તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યા છે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કમલ સંધુ ટીમના કોમેન્ટેટર, એડમિનિસ્ટ્રેશન અને સ્ક્વોડ્રનના લીડર સુદર્શન ટીમના ડોક્ટર છે।